નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ. ધોરણ 5 ગણિત વિષયમાં સ્વાગત છે તમારું. હવે આપણે સ્માર્ટ ચાર્ટ્સની વાત કરતા હતા. એમાં અલગ અલગ આવૃત્તિ ચિહ્નો વડે અલગ અલગ સાધનોની સંખ્યા તમે ઘણા દર્શાવો છો એ જોયું હતું. એના પછી અલગ અલગ તમારી સોસાયટીમાં કેટલા વૃક્ષો છે, તમે તમારા જે રૂમમાંથી કેટલા વિદ્યાર્થીઓ માતા પિતાને મદદ કરે છે, આવી રીતે કઈ રીતે ગોળ ચાર્ટ બનાવો જેને આપણે પાઈ ચાર્ટ કહીએ છીએ, વર્તુળ આલેખ, બરાબર, અને એ બનાવ્યો હતો. અને એના પછી આપણી ટીવી સિરિયલમાં પણ કેટલી એડ આવે છે એ તમે જોયું હતું. હવે આજે આપણે વાત કરવાની છે ગરમ અને ઠંડાનું. તો શું તમે ટીવી પર કે સમાચાર પત્રમાં હવામાન અંગેનો અહેવાલ જોયો છે? તો અહીંયા આગળ તમને એક બે લંબ આલેખ આપેલા છે. તેઓ 4 શહેરોના તાપમાન બતાવે છે. ડિગ્રી અંશ સેલ્સિયસમાં અલગ અલગ શહેરોનું તાપમાન એ લોકો બતાવે છે, જે બે ભિન્ન દિવસે લીધેલા તાપમાન છે. અને આ 4 શહેરોના નામ દિલ્હી, શિમલા, બેંગ્લોર અને જેસલમેર છે. તો જુઓ, અહીંયા આગળ જોઈએ કે જૂન મહિનામાં સૌથી વધારે, એટલે ગરમ જ્યારે આ પૂછે તો તમારે જૂનમાં જોવાનું, ઠંડુ પૂછે તો ડિસેમ્બર, કારણ ડિસેમ્બર એટલે શિયાળો હોય છે, જૂનમાં ઉનાળો હોય છે. તો જો 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો સૌથી વધારે 38ની સંખ્યા છે, તો જો જેસલમેર. તો 1 જૂનના રોજ જેસલમેર શહેર સૌથી વધારે ગરમ છે. તો અહીંયા આગળ લખી શકો છો તમે જેસલમેર. 1 ડિસેમ્બરના રોજ કયું સૌથી વધુ ઠંડુ? તો સૌથી ઓછું હોય તો જો દિલ્હી તો 23 છે, શિમલા 10, બેંગલુરુ 24°C, જેસલમેર 25°C. તો શિમલા જે છે સૌથી વધારે ઠંડુ છે, બરાબર. હવે 1 જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસે કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો એની આપણે અહીંયા જોઈએ તો જુઓ, સૌથી ઓછું તાપમાન 32° છે, રાજકોટ. સૌથી ઓછું અને સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત. તો જુઓ, પહેલાં એ આપણે જોઈએ કે જુઓ ક્યારે ભાઈ 1 જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસો કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો જુઓ, 1 જૂનના સૌથી વધુ તાપમાન રાજકોટનું હતું, બરાબર, અને સૌથી ઓછું તાપમાન 27°C અમદાવાદનું હતું. તો 32માંથી 27 બાદ કરો 5°C જેટલો તાપમાનનો તફાવત મળે છે, જે લગભગ એની વચ્ચે તફાવત રહે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે કરી શકો છો. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ કે ઓસ્ટ્રેલિયામાં સસલા વિશે જોવાનું છે. તો જુઓ, અગાઉના સમયના ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા. વર્ષ 1780ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા હતા. તે સમયે આ સસલાઓનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા. આથી સસલાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી. કલ્પના કરો કે તેઓએ પાકની શું હાલત કરી હશે ભાઈ. જો શરૂઆતમાં 10 સસલા હતા, પછી 18 થયા, બરાબર, પછી 32 થયા, પછી 58 થયા, પછી 108 થયા, બરાબર, 5 વર્ષ પછી અને 6 વર્ષ પછી. તો જુઓ, દરેક વર્ષ પછી સસલાઓની સંખ્યા કેટલી હતી? તો જુઓ, 10ના ડબલ 20, 20માંથી 2 કાઢો એટલે 18, 18ના ડબલ 36, 36માંથી 4 કાઢો એટલે 32, 32ના ડબલ કેટલા થયો? 64, બરાબર, એમાંથી થોડા કાઢો 58, 58ના ડબલ 116, એમાંથી થોડા, એટલે બમણા કરતાં થોડી ઓછી હતી. તો પાછળના વર્ષના બમણા કરતાં થોડી ઓછી સંખ્યા જોવા મળે છે. તો આટલી બમણા કરતાં થોડી ઓછી સંખ્યા એમના અંદર વધારો કરે છે. 6 વર્ષના અંતે સસલાઓની સંખ્યા 6 વર્ષ પછી, ચલો, 108, 216 હશે, બરાબર, એટલે એમાંથી આગળ પાછી થાય 210 જેટલી હશે. 6ઠ્ઠા વર્ષે 420, એટલે 412, 414 જેવી હશે. તો 400ની નજીક પહોંચી ગઈ છે. 6 વર્ષના અંતે 400 નજીક. અને કેટલા વર્ષ પછી સંખ્યા ડબલ થઈ ગઈ છે? તો 7 વર્ષ પછી 800, અને એમ કરતાં કરતાં 8 વર્ષ પછી ત્યાં આગળ 1000ના પાર પહોંચી જશે, બરાબર. તો આ રીતે બને છે. હવે જો પરિવારનું વૃક્ષ બનાવ્યું છે. માધવ તેના પિતા સાથે લગ્નમાં ગયો. તે ત્યાં ઘણા સંબંધીઓને મળ્યો, બરાબર, પરંતુ તે દરેક સંબંધીને ઓળખતો નથી. બધા સંબંધી સ્વાભાવિક છે, નથી ઓળખતો. તે તેની મમ્મીના દાદાજીને મળ્યો, પરંતુ તેને જાણ્યું કે તેની મમ્મીના દાદી જીવિત નથી. તેને જાણ્યું કે તેની દાદીના માતા હજુ જીવિત છે અને તેમની ઉંમર 100 વર્ષ કરતાં પણ વધુ છે. તો માધવ વ્યાકુળ થઈ ગયો.
તે તેની મમ્મીની દાદીમાના માતાજી વિશે તો કલ્પના પણ કરી શકતો ન હતો. આથી માધવની મમ્મીએ માધવ માટે એક પરિવારનું વૃક્ષ બનાવ્યું. બરાબર. જુઓ, આ માધવ છે. આ માધવ છે. આ માધવના પિતાજી છે અને આ માધવની માતાજી છે. માધવની માતા જે છે, બરાબર, એમનું નામ છે શોભના. તો આ શોભનાબેનના પિતાજી છે અને આ શોભનાબેનના માતાજી છે. હવે શોભનાબેનના બી પિતાજી, તો શોભનાબેનના પિતા એટલે માધવ, શોભનાબેનના દાદા, એમના શોભનાબેનના પિતાના પિતા એટલે શોભનાબેનના દાદા, અને આ શોભનાબેનના દાદી છે. હવે એમના દાદાના પિતા એટલે શોભનાના દાદાના પિતા અને શોભનાની દાદીના મમ્મી. એવી રીતે શોભનાના દાદીજી, તો શોભનાના દાદીજીના પિતાજી અને શોભનાના દાદીજીના મમ્મીજી, જે હજુ જીવિત છે. હવે શોભનાની માતા, તો શોભનાના પિતાની વાત થઈ. બરાબર. એમના પિતાના મમ્મીના મમ્મી એટલે શોભનાબેન છે, એમના દાદીના દાદી. એવી રીતે શોભનાની માતા છે, બરાબર, શોભનાબેનની માતા, આ એમના પિતાજી છે અને એમના માતાજી છે. એ બે તો જીવિત છે, પણ શોભનાબેનના માતાના પિતાના પિતા અને શોભનાબેનની માતાના પિતાના માતા એ જીવતા નથી. એવી રીતે શોભનાબેનની માતાની માતાના પિતા અથવા શોભનાબેનના માતાની માતાના માતા એટલે નાની કહેવાય. તો એવું લખી શકાય, શોભનાબેનની નાનીના પિતા, નાનીની માતા, નાનીના પિતા ને નાનીની માતા, નાની અને નાના. તો આ રીતે તમે આખો ચાર્ટ બનાવી શકો છો. જો એમાં જે માધવ છે, આ માધવ તમે અહીંયા જુઓ છો, પ્રથમ પેઢી છે. એમના માતા પિતા એમની બીજી પેઢી છે. માધવના જે માતાના પિતાની બધા એમની ત્રીજી થઈ ગયા, એટલે નાના નાની થઈ ગયા. કોના માટે? ભાઈ માધવ માટે. એમના માધવની મમ્મી શોભના છે, એમના દાદા દાદી, પણ માધવની તો ચોથી પેઢી એટલે વડ નાના વડ નાની, વડ દાદા વડ દાદી, અને એવી રીતના અહીંયા વડ નાના નાની અને વડ દાદા દાદી. બરાબર. એટલે બહુ જટિલ રચના છે થોડી, તમે સમજી શકો છો મારી વાતને. તો આ રીતે બને છે. તો શોભનાને કુલ કેટલા નાના નાની તથા વડ નાના નાની છે? તો શોભનાને શોભના બે શોભના જે છે, આ શોભના, બરાબર, એના મમ્મી પપ્પા પહેલાં નાના નાની અને બે વડ નાની છે. માધવને કુલ કેટલા વડ નાના નાની? તો 8 વડ નાની છે. આ પરિવારની 7મી પેઢીમાં કેટલા વડીલો હશે? 7મી પેઢી સુધી તો તમે ગણી શકો છો. પહેલીમાં, ચોથીમાં 4, પાંચમીમાં 8, છઠ્ઠીમાં 16 અને 7મીમાં 32. બરાબર. બધાના 4 વધારવાના છે આગળ જતાં. જો માધવના આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો કેટલામી પેઢી? 128ના વડીલ હશે તો વધારે આગળ વધારો. 16 દુ 32 દુ 64 દુ 128. તો 9મી પેઢીમાં 128 વડીલો હશે. તો આ રીતે તમે લખી શકો છો. હવે અહીંયા આગળ છોડની વૃદ્ધિનું કોષ્ટક આપેલું છે. તો અમિતે મગના કેટલાક દાણા જમીનમાં નાખ્યા. પછી એમાં પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ આપેલી છે, જે 1.4 સેમી જેટલી વધી હતી. એના પછી એ જે છોડ જે છે એ સેમીમાં ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા. તો અમિત દર 4 દિવસ પછી, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે દર 4 દિવસ પછી એમની અહીંયા આગળ તમને ઊંચાઈ જે છે સેમીમાં દર્શાવેલી છે. તો આ જે તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આગળ જે દર્શાવવામાં આવેલું છે, બરાબર, અલગ અલગ છોડની ઊંચાઈ. તો જો અમિતે મગના કેટલાક દાણા જમીનમાં નાખ્યા અને પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4 સેમી વધી. ત્યાર પછી તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. અમિત દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકું મૂકે છે. ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેમી છે. હવે દરેક ટપકા આગળની ઊંચાઈ સેમીમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે ટપકા યોગ્ય સ્થાને કરેલ છે. તો જુઓ, અહીંયા આગળ જો ચોથા દિવસે 1.4 સેમી છે,
બરાબર. તો જો અહીંયા આગળ ચોથા દિવસે 1.4 છે, તો હા પહેલાં તો 0 હતી પણ ચોથા એ હા 1.4 થાય છે. ચલો બીજા એ કેટલી છે, તો 8મા દિવસે 5.3. તો જુઓ 8મો દિવસ જોઈએ તો આ 8મો દિવસ છે અને આ 5.3 થઈ જાય છે. એના પછી આપણે આગળ જોઈએ તો 12મા દિવસે 9.5. જો પહેલાં શરૂઆતના દિવસોમાં સૌથી ઝડપથી વધશે અને પછી ધીરે ધીરે વધશે. તો જુઓ 12મા દિવસે 9.5 થાય છે વિદ્યાર્થી મિત્રો, તો હા થાય છે. ચલો 16મા દિવસે 10.2 અને 20મા દિવસે 16મા દિવસે 10.2 અને 20મા દિવસે 10.9. તો અહીંયા આગળ આપણે જોઈશું 16મા દિવસે 10.2 અને 10.9 એટલે 11ની નજીક આવી જાય છે. તો હા બધા દિવસો સમાન છે. કયા દિવસો દરમિયાન આપણે નીચે જોઈશું કે હા બરાબર ઓકે છે બધું. હા ચાર્ટના દરેક ટપકા યોગ્ય સ્થાને કરેલ છે. કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈ વધુમાં વધુ ફેરફાર છે, તો જુઓ અહીંયા આગળ જો 8 થી 12 આ જે કોષ્ટક છે આ દરમિયાન છોડ સૌથી વધારે ઊંચાઈ પ્રાપ્ત કરે છે. 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે અનુમાન કરો. તો જુઓ 12, 13 અને 14. ચલો આપણે જોઈએ અહીંયા આગળ 12 થી 13 અને 14. તો 14મા દિવસે લગભગ એ અહીંયા આગળ આવી ગયું હશે એટલે 9 થી 10ની વચ્ચે 9.9 સેમી જેટલી વધી હશે. અંદાજ લગાવવાનો છે. શું છોડ હંમેશા વધતો જ રહેશે, તો 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે. ના, છોડ હંમેશા વધશે નહીં. 100મા દિવસે તે છોડની ઊંચાઈ 17-18 સેમી હશે, એનાથી વધારે વધતો નથી. તમે આજુબાજુ વૃક્ષો જુઓ છો કે એક સમય આવે પછી એમની વૃદ્ધિ અટકી જતી હોય છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે અલગ અલગ વસ્તુઓ શીખ્યા. બરાબર. આપણે આ છોડની પણ આ માહિતી મેળવી અને એના પછી અહીંયા આગળ પ્રવૃત્તિ આપેલી છે જે આપણે જોઈ ગયા આગળ. એ રીતની બધી આવૃત્તિ ચિહ્નો મૂક્યા છે અને કોષ્ટકના આધારે જવાબો છે, પાઈ ચાર્ટ છે. બરાબર. તો આ તમે જાતે કરજો. તો આટલા સુધી રાખીએ છીએ. અહીંયા આગળ આપણો પાઠ પૂર્ણ થાય છે. ગણાવેલા દાખલા ગણજો. ખબર ના પડે તો પૂછી શકો છો. જય રાજારામ.